હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ ફાડા લાપસીની રેસીપી, જે ગુજરાતીઓની ફેવરેટ હોય છે અને બનાવી તો ખૂબ જ ઇઝી હોય છે. તો આજે આપણે એને કુકરમાં બનાવીશું અને 10 જ મિનિટમાં બનીને તૈયાર થાય છે આ રેસીપી. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં તમને રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી દેજો અને સાથે રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને મારા દરેક વિડીયોના નોટિફિકેશન મળી જાય. તો લાપસી બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં તો પ્રેશર કુકરને ગેસ ઉપર રાખી દીધું છે અને ગેસની ફ્લેમને ઓન કરી દીધી છે. અને હવે એની અંદર હું 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દઈશ. તો આ રીતે ઘી મેલ્ટ થવા માંડ્યું છે. ઘી સરસ રીતે મેલ્ટ થાય એટલે આપણે એની અંદર ઘઉંના ફાડા એડ કરી દઈશું. તો અહીંયા મેં 1 કપ જેટલા ઘઉંના ફાડા લઈ લીધા છે, એને એડ કરી દેવાના છે. આ ફાડા તમને કોઈ પણ રાશન સ્ટોર ઉપર મળી જશે ઇઝીલી. હવે એને આ રીતે ઘીની અંદર શેકી લેવાના છે. 5-1 મિનિટ જેવું આપણે લો ફ્લેમ ઉપર શેકી લઈશું એને. આ રીતે ફાડા શેકાતા જશે, એમાં છૂટા પડતા જશે, એકદમ ફૂલાઈ જશે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો કે ફાડા આપણા સરસ રીતે ફૂલવા માંડ્યા છે ઘીની અંદર. સરસ મજાની સુગંધ પણ આવે છે. હવે એની અંદર આપણે થોડા કાજુ અને બદામને આ રીતે મેં કટ કરી દીધા હતા, તો એને પણ એડ કરી અને 1 મિનિટ જેવું એને પણ શેકી લઈશું આપણે. તો આ રીતે આપણા ડ્રાયફ્રૂટ પણ સરસ રીતે શેકાઈ જશે. તો આ રીતે બધી વસ્તુ સરસ રીતે શેકાઈ ગઈ છે. હવે એની અંદર આપણે પાણી એડ કરી દઈશું. તો અહીંયા 3 કપ પાણી લેવાનું છે અને ગરમ કરી લેવાનું છે. હવે એને આ રીતે આપણે એડ કરી દઈશું ધીરે ધીરે કરીને. તો મેં 3 કપ ગરમ પાણી એડ કરી દીધું છે. હવે 2 ઇલાયચી મેં આ રીતે વાટીને રાખી હતી, એને પણ એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે કુકરનું ઢાંકણ લગાવી અને 1 સીટી હાઈ ફ્લેમ ઉપર અને 3 સીટી આપણે લો ફ્લેમ ઉપર કરીશું. તો અહીં આ રીતે ટોટલ 4 સીટી કરી લીધી છે મેં. હવે આ રીતે પ્રેશર હટાવી અને ઢાંકણ ખોલીશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે પાકી ગઈ છે લાપસી આપણી અને જરા પણ પાણી પણ નથી રહ્યું. હવે એની અંદર આપણે અડધો કપ જેટલી સુગર એડ કરી દઈશું. આની જગ્યાએ તમે ગોળ પણ એડ કરી શકો છો. અને હવે ગેસની ફ્લેમને ઓન કરી અને 2 મિનિટ માટે પાછું આપણે આ રીતે ચલાવી લઈશું. આ પ્રોસેસ તમે હાઈ ફ્લેમ ઉપર પણ કરી શકો છો, પણ કન્ટિન્યુ ચલાવવું જરૂરી છે. અહીંયા 10 જ મિનિટમાં આપણી ફાડા લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે એની અંદર આપણે કિસમિસ એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, વિડીયો જોઈને તમને અંદાજો આવી ગયો હશે કે આ રેસીપી બનાવવી કેટલી ઇઝી છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે. અને તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ, બાય બાય.